તુષાર ચૌધરીનું મોટું નિવેદન। વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે કર્યો મોટો આક્ષેપ। કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી। કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ। ચૂંટણીમાં લોકશાહી નહીં પરંતુ દાદાગીરી અને સત્તાનો ઉપયોગ, તો સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી દેવાયો છે। કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીનું મોટું નિવેદન। વિરોધ રેલી દરમિયાન સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે કર્યો મોટો આક્ષેપ। કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી અને રૂપિયાની લાલચ આપી ઉમેદવારી પાછી ખેંચાવી। કોંગ્રેસના ઉમેદવારને નોટિસ આપી ઘર તોડી પાડવાની ધમકીઓ અપાઈ। ચૂંટણીમાં લોકશાહી નહીં પરંતુ દાદાગીરી અને સત્તાનો ઉપયોગ, તો સત્તાના જોરે વિરોધ પક્ષને દબાવી દેવાયો છે। લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે। લોકોનો અવાજ હેન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે। હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને, પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે। ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું, તમારું ઘર તોડી નાખીશું, એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે। ઘણા લોકોને ધંધાકીય રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી અને એક દાદાગીરી અને સત્તાના જોરે વિરોધ પક્ષને જે દબાઈ દેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એની સામેની લડતનું આહવાન કોંગ્રેસ પક્ષે આપ્યું છે। એના ભાગરૂપે આજે અમે ભિલોડા તાલુકામાં અરવલ્લી જિલ્લામાં એની શરૂઆત કરી।